આજરોજ આમ આદમી પાર્ટી એટલે કે વિપક્ષ જેણે અત્યારે ગુજરાતની અંદર નહીં પરંતુ કહેવાય ને કે ભારતમાં પણ ખૂબ સારી પકડ મેળવી છે કે વિપક્ષ તરીકે પણ ખૂબ સારી ભૂમિકા ભજવી રહ્યું છે, ત્યારે તેની એક માંગ ઉઠી રહી છે કે જેમ ઉમેદવારી યાદીમાં ખરેખર એક જ વ્યક્તિનું નામ એક જ જગ્યાએ બોલાઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેના સામા પક્ષમાં બે વખત એક જ વ્યક્તિનું નામ આવી રહ્યું છે, ત્યારે તેના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટીના આગેવાનોની માંગ ઉઠી રહી છે। તો ચાલો તેના વિશે જાણી તેની પાસેથી જ। તો વિશાલભાઈ, શું છે આ તમામ હકીકત જણાવો બેન। અમને જાણવા મળેલ છે કે અમારી સામેના સત્તા પક્ષના ઉમેદવાર છે, તેમના બબે જગ્યાએ નામ છે, વોર્ડ નંબર 6માં પણ છે અને ખેરડી 14 તાલુકા પંચાયતમાં પણ છે। તો અમારું કહેવાનું એવું છે કે એસઆઈઆર વખતે તો કહેવામાં એવું આવેલું હતું કે ભાઈ કોઈ પણના બે જગ્યાએ નામ જોવા મળશે તો એમના ઉપર એફઆઈઆર થશે, એમને સજા થશે। તો અમારું કહેવાનું એવું છે બેન કે આજે અમારી સામેના ઉમેદવાર છે એનું કોઈ પણ સંજોગે ફોર્મ રદ થવું જોઈએ, એની ઉમેદવારી રદ થવી જોઈએ। જી, તમને લાગે છે કે આ વખતે પણ ઉમેદવાર જેનું નામ નીકળ્યું છે એનું ખરેખર રદ થશે કે કેમ? 100% થશે બેન। સરકારી અને ચૂંટણી પત્રિકા ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે। એસઆર મુજબ જો કોઈ વ્યક્તિના બે યાદીમાં નામ હશે તો એમનું ફરજિયાત ફોર્મ રદ કરવામાં આવશે, આવું ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીઓ કહી રહ્યા છે। અને જો કાયદાનું કામ કાયદો નહીં કરે તો અમે પણ હાઈકોર્ટ સુધી જવાની અમારી તૈયારી છે। અને જે તમે જેમ વાત કરી, તો શું ભાજપ દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી છે તો શું તેની પાછળનું શું કારણ હોઈ શકે કે પછી તમારી વધતી લોકચાહના પણ હોઈ શકે? શું છે ભાજપ છે આ અત્યારે મુખ્ય વિપક્ષમાં આમ આદમી પાર્ટી હોવાથી ભાજપ આમ આદમી પાર્ટીથી સંપૂર્ણ ડરી ગઈ છે। ક્યાંક ને ક્યાંક આ ભાજપના લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખરીદવામાં ધમકાવવામાં સક્રિય છે, પણ આમ આદમી પાર્ટી છે એ કોઈનાથી ડરવાની નથી અને ચૂંટણી લડી અને મુખ્ય ભૂમિકામાં આવશે। કારણ કે ગ્રામ્ય, શહેરો, ખેડૂતો, મધ્યમ વર્ગો, સંપૂર્ણ વ્યક્તિઓની એક જ ચાહના છે કે આ વખતે આમ આદમી પાર્ટી। ત્રણસો એકવીસ 709 હા, તો શું પ્રશ્ન? એટલે સાહેબ અમારે કહેવાની એવી છે કે મુદ્દા યાદીમાં એક જ જગ્યાએ નામ હોવું જોઈએ, બરાબર છે? વિભાગ નંબર બરાબર છે, વોર્ડ નંબર 6 છે, આ વોર્ડ નંબર 6। તો શું કહેવા માંગો છો? તો અમારી કહેવાનું એવું છે કે આ ફોર્મ રદ થવું જોઈએ ને એમનું। એ રદ તો હોય તો ચૂંટણી અધિકારી નિર્ણય કરે ને એમના ત્યાંથી અમને એવું કીધું કે તમે સાહેબને મળી ગયો। કોણ, કયા સાહેબ, કોણ કે લેખિતમાં લઈ લો, તમે લેખિતમાં લેવું પડે, અમને લેખિતનો જવાબ મોકલે કે ભાઈ આવું કઈ રીતે છે, તો અમે એનો જવાબ આપી શકીએ। મને એમને એવું કીધું કે તમે આ લઈને ત્યાં આવે। કોણ કે આ સાહેબ એ મેં મૌખિક ના હાલે, લેખિત એમની પાસેથી આપણે હેન્ડરાઇટિંગમાં એમને લેખિતમાં લેવું। તમે સીધા જાઓ એમ કે સાહેબ હેન્ડરાઇટિંગ આપો તો સામેના અધિકારીને તમારું પરિપત્ર ના હોય ત્યાં લગી એક્શન કેવી રીતે થશે? હાલ આવું છું, હાલ એવું છે હું તો તમે મામલતદાર હોય તો હું રજૂ કોઈ રીતે કહી દઉં કે જાઓ ધર્મેશભાઈ પાસે